टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી ગુડ મોર્નિંગ. અને ઘણા બધા પરિણામો આજના દિવસે આવ્યા છે જેની રિએક્શન આપણને આવતા જોવા મળશે. સૌથી પહેલાં વાત કરી લઈએ અશોક લેલેન્ડની. અશોક લેલેન્ડની અંદર જુઓ આજના દિવસે આપણને થોડી તેજી સાથેનો કારોબાર જોવા મળી શકે છે, કારણ કે પરિણામો અહીંયા થોડાક સારા રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી 12.5% જેટલો વધ્યો છે. આવકની અંદર ઓલમોસ્ટ 19%નો વધારો છે. એબિટા 15% જેટલા વધીને 2066 કરોડ પર પહોંચ્યા છે, જ્યારે માર્જિન તમને અહીંયાથી 15% ફ્લેટ પર રહેતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને આ ચેલેન્જિંગ સમયમાં માર્જિન જાળવી રાખવા એ બહુ મોટી નેગેટિવ વાત તો નથી, પરંતુ એક સારી પોઝિટિવ વાત એટલા માટે કહી શકાય કે એમણે પોતાના માર્જિન ઘટતા અટકાવ્યા છે. આપણે અન્ય અમુક કંપનીઓમાં જોયું હતું કે જ્યાં આગળ માર્જિન ઘટ્યા હતા, એટલે એના પર એક નજર તમારે ચોક્કસથી રાખવાની છે. જોકે બ્રોકરેજીસ અહીંયાથી ખાસ કરીને થોડાક હજી ચિંતામાં એટલા માટે છે કે અત્યારની જે પરિસ્થિતિ છે, જ્યારે ડીઝલના ભાવ વધી રહ્યા છે, અમુક જગ્યાઓ પર ડીઝલની થોડીક અછત જોવા મળી રહી છે આપણે અમુક અંતરિયાળ વિસ્તારોની અંદર, એટલે એને લઈને થોડીક ડિમાન્ડ થોડા આવનારા ક્વાર્ટરની અંદર કે આ ક્વાર્ટરમાં પણ કદાચ કોમર્શિયલ વ્હીકલોની ઓછી થાય એને લઈને એવો થોડાક ચિંતિત છે. એટલા માટે જો HSBC હોલ્ડ કોલ સાથે 180, સિટી બાયકોલ સાથે 206, CLS આઉટ પરફોર્મ સાથે 183 અને JP મોર્ગન ન્યુટ્રલ કોલ સાથે 175ના ટાર્ગેટ આપી રહ્યા છે. જે ટૂંકા ગાળે થોડીક ડિમાન્ડની અનસર્ટેનિટી છે એને લઈને આ બધા થોડાક ચિંતિત છે. જોકે બધાને એવી અપેક્ષા છે કે સેકન્ડ હાફની અંદર એક સારી રિકવરી અહીંયાથી આવતી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે કે કઈ રીતે આપણને આગળ વધતું જોવા મળે છે. પરંતુ જે પરિણામો અત્યારે આવ્યા છે એ થોડાક સારા છે, એટલે જોવાનું રહેશે આજના દિવસે આપણને પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયાથી મળવી જોઈએ. બીજી તરફ તમે નજર કરી લો GMR એરપોર્ટ પર, તો જુઓ અહીંયા 237 કરોડની ખોટની સામે તમને 302 કરોડનો નફો થતો જોવા મળ્યો છે. હવે આ એવા સમયે તમને આ કંપની ખોટમાંથી પ્રોફિટમાં આવતી દેખાય છે, જ્યારે એવિએશન સેક્ટર અને એરપોર્ટ સેક્ટર માટે જે વાતાવરણ છે થોડુંક ચેલેન્જિંગ હતું, કારણ કે ઇન્ટરનેશનલ ટ્રાવેલ અહીંયાથી આપણને માર્ચ મહિનાની અંદર બંધ થતું દેખાયું હતું અને એને લઈને પણ ખાસ કરીને થોડી ઘણી અસર કારોબાર પર આવી હશે. પરંતુ પોઝિટિવ અહીંયાથી આંકડા આપણને જોવા મળી રહ્યા છે. જુઓ, રેવન્યુ 37% પર રહેતી જોવા મળી છે, એબિટા 43% પર છે, માર્જિન 35%થી વધીને 36.7% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી તમને સારા પરિણામો ખાસ કરીને આવતા દેખાયા છે. અને ખર્ચ અહીંયાથી થોડોક વધતો દેખાયો હતો અને આ ઇન્ટરનેશનલ ટ્રાફિકને લઈને થોડીક અસર આપણને જોવા મળી. પરંતુ તે છતાં જુઓ, જેફરીઝ અહીંયાથી બાય કોલ આપી રહ્યું છે, 125ના ટાર્ગેટ અહીંયાથી તેઓ આપી રહ્યા છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે આગળ વધે છે. પરંતુ ચોક્કસથી આજના દિવસમાં એક તેજી છે અને કપરા સમયમાં પણ આ કંપનીએ સારા પરફોર્મ કર્યું છે, એટલા માટે પણ આજે બજાર એને થોડોક રિવોર્ડ આપી શકે છે, એટલે એના પર એક ધ્યાન તમારે ચોક્કસથી રાખવાનું છે. આ બાજુ આવો તમે PG ઇલેક્ટ્રોપ્લાસ્ટની ઉપર, પરિણામો ખાસા એવા નબળા છે, પરંતુ અહીંયાથી ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે આજના દિવસે આ સ્ટોક તમને કદાચ સૌથી મોટો ઘટનારો વાયદા બજારની અંદર ન બનતો દેખાય તો જ નવાઈ લાગશે, કારણ કે જુઓ, પ્રોફિટ તમને 55% ઘટ્યો છે, રેવન્યુ ગ્રોથ અહીંયાથી ઓછો થયો છે, 10% જેટલી રેવન્યુ ઘટી છે, 44% જેટલો એબિટાની અંદર ઘટાડો છે, માર્જિન 11%થી ઘટીને 7% પર આવ્યા છે. દરેક મોરચે પરિણામો નબળા છે. હવે આ બધા સ્ટોકની અંદર આપણે જોયું હતું કે બહુ સારી રનઅપ આવી ગઈ હતી અમુક વચ્ચે તેજીને લઈને, એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખવાનું રહેશે કે આજના નબળા પરિણામો બાદ અહીંયાથી ચોક્કસથી તમને એક દબાણ આવતું જોવા મળી શકે છે PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર. આમ પણ એક ચેલેન્જિંગ ક્વાર્ટર તો હતું, જેમના મેનેજમેન્ટે મે મહિનાની અંદર કહ્યું હતું કે શરૂઆતના 15-20 દિવસના જે એમનો જે ઉત્પાદન ખોરવાયું હતું એની અસર આવતી જોવા મળશે, 1 થી 2% જેટલું વેચાણ ઓછું થશે એવી પણ તેમણે વાત કરી હતી. એટલે આમ તો ફેક્ટરિંગ થઈ ગયું હતું, પરંતુ કદાચ આજે પરિણામો છે એને લઈને કદાચ થોડો ઘણો ઘટાડો આપણને વધતો જોવા મળી શકે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. આવો દીપક ફર્ટિલાઇઝરની ઉપર, ત્યાં પણ જુઓ આપણને નંબર્સ તો નબળા જ આવી રહ્યા છે. નેટ પ્રોફિટ 50% જેટલો ઘટ્યો છે, રેવન્યુમાં ભલે 13%નો વધારો હોય, પરંતુ સામે એબિટા ઘટ્યા છે, માર્જિન પણ 18%થી ઘટીને 12% પર થયા છે. એટલે દરેક મોરચે અહીંયા પણ પરિણામો નબળા છે. આ પણ એક એવું કાઉન્ટર છે કે જ્યાં માર્ચ મહિનામાં ખાસ કરીને ગેસની પુરવઠા એટલે ગેસ સપ્લાયને લઈને થોડીક ચિંતાઓ જોવા મળી હતી. ઓવરઓલ આખા સેક્ટરની અંદર જોવા મળી હતી, એમાંથી દીપક ફર્ટિલાઇઝર પર બાકાત નથી રહ્યું, એટલે ધ્યાન જો પરિણામો નબળા છે આજે, અહીંયા પણ તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે. બીજી તરફ બાટા
અન્ય એક ક્વાર્ટર કે જ્યાં તમને પરિણામો અહીંયાથી નબળા છે. પ્રોફિટ 95% ઘટ્યો છે, રેવન્યુ 5% જેટલા જ વધ્યા છે, એબિટામાં 15%નો ઘટાડો છે અને માર્જિન 22.6%થી ઘટીને 18.2% પર આપણને થતા જોવા મળી રહ્યા છે. જોકે અહીંયા એક વારનો VRS ખર્ચ 28 કરોડનો હતો, પરંતુ તે છતાં પણ ઓવરઓલ પરિણામો છે બહુ જ નબળા આપણને ઓવરઓલ રહેતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા પણ તમને આજે ઘટાડો આગળ વધતો જોવા મળી શકે, બાટામાં ધ્યાન રાખવાનું છે. અને આ ઉપરાંત આજના દિવસે ફિઝિક્સવાલા પર નજર રાખજો. હાલમાં જ લિસ્ટેડ થયેલી કંપની છે. કંપની 293 કરોડના લોસની સામે જુઓ 75 કરોડનો લોસ તેમણે નોંધાવ્યો છે. રેવન્યુ અહીંયાથી 50% જેટલા વધ્યા છે. એબિટા લોસ 228 કરોડનો હતો, જેની સામે એબિટા ગેઇન થયો છે 28 કરોડનો અને માર્જિન 3.1% પર રહેતા જોવા મળ્યા છે. એટલે ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી આપણને ખાસ કરીને સુધરતું જોવા મળી રહ્યું છે. પરંતુ હજી પણ કંપની થોડી ખોટની અંદર છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે કે આ ખોટમાંથી નફા તરફેનો જે એમનો કારોબાર છે એ કઈ રીતે આગળ વધતું દેખાય છે. પરંતુ જો બ્રોકરેજમાંથી HSBC અત્યારે પણ 135ના ટાર્ગેટ સાથે બાય કોલ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે રેવન્યુ ગ્રોથ સારો રહ્યો હતો અને હજી પણ આવનારા સમયની અંદર હાયર અર્નિંગ્સ ગ્રોથની વિઝિબિલિટી એમને દેખાઈ રહી છે. એટલા માટે તેઓ પોઝિટિવ છે, એટલે ધ્યાન રાખતા રહીશું. એટલે ઓવરઓલ આજના દિવસે PG ઇલેક્ટ્રોપ્લાસ્ટિક નજર રાખજો, તમને ઘટાડો આવતો જોવા મળી શકે છે. પરંતુ સામે પક્ષે તમને અશોક લેલેન્ડ, GMR એરપોર્ટ સારું પરફોર્મ કરતા પણ દેખાઈ શકે છે, એટલે એ બધા પર નજર રાખીશું. પરંતુ આ સિવાય પણ આજથી ઘણા બધા સમાચારો છે, તમારી ખાસ ક્યાં નજર? જેને પણ કાઉન્ટર ફોકસમાં છે. વિપ્રો સાથે શરૂઆત કરીએ તો અહીંયા ખાસા પોઝિટિવ સમાચાર કંપની માટે આવતા દેખાયા છે. હવે ગઈકાલે નાસ્ડેક પર કંપનીના ADRની જો આપણે વાત કરી લઈએ તો 14%નો વધારો ADRમાં વિપ્રોના આપણને જોવા મળતો દેખાયો હતો. સમાચાર છે કે કંપનીએ સર્વિસ નાવ સાથે પાર્ટનરશિપ પોતાની જે હતી તે અહીંયાથી વધારી છે અને સર્વિસ નાવ સાથે પાર્ટનરશિપ વધારવાથી આ ADR જે છે એમાં એક ઉછાળો આપણને જોવા મળ્યો છે. હવે કોર એન્ટરપ્રાઇઝ જે ફંક્શન્સ છે એમાં એજન્ટિક AI વર્કફ્લો સામેલ કરવા આ પાર્ટનરશિપ જે છે તે અહીંયાથી કરવામાં આવી છે. IT, HR, પ્રોક્યોરમેન્ટ અને સાયબર સિક્યુરિટીમાં AI લાગુ કરવાનો હેતુ અહીંયા કંપનીનો બનતો દેખાઈ રહ્યો છે, જેમાં એજન્ટિક AI વર્કફ્લોમાં મદદ અહીંયાથી સર્વિસ નાવ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. તો આ જે કરાર વધારો કરવામાં આવ્યો છે, કરાર ઓલરેડી હતા પણ એને વધારવામાં આવ્યા છે, એને લીધે વિપ્રો એક ખાસ ફોકસમાં રાખવાનું છે. કાઉન્ટર પર એક પોઝિટિવ એક્શન બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું છે અહીંયા. નેક્સ્ટ PB ફિનટેકનું કાઉન્ટર છે. હવે અહીંયા સૂત્રો તરફથી આજે એક બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે તેવા સમાચાર બનતા દેખાયા છે, જ્યાં યશીશ દહિયા અને આલોક બંસલ પોતાના હિસ્સો જે છે ત્યાંથી વેચી શકે છે. લગભગ 1785 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 0.8% હિસ્સો વેચાણ થતું જોવા મળી શકે છે અને વર્તમાન ભાવથી 3.6% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ આની રહેતી જોવા મળશે. એટલે ધ્યાન રાખવાનું છે. PB ફિનટેક એક બ્લોક ડીલ આપણને આજના દિવસે અહીંયા થતી જોવા મળી શકે છે, એટલે અહીંયા એક નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર કોલ ઇન્ડિયાનું છે. હવે જુઓ અહીંયા રિટેલ રોકાણકારો માટે આજે OFS જે છે તે અહીંયાથી ખુલવા જઈ રહ્યો છે. બુધવારે નોન રિટેલ હિસ્સો ઓલમોસ્ટ 8 ગણો આપણને ભરાતો જોવા મળતો દેખાયો હતો અને સરકાર ગ્રીન શો ઓપ્શનનો ઉપયોગ અહીંયાથી કરતી જોવા મળશે. સાથે OFSની ફ્લોર પ્રાઇસ 422 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને OFS દ્વારા આશરે 5000 કરોડ એકત્ર કરવાની યોજના બનતી દેખાઈ રહી છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કોલ ઇન્ડિયા માટે. આજે રિટેલ રોકાણકારો માટે OFS જે છે ત્યાંથી ખુલી રહ્યો છે, એટલે અહીંયા એક નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર ડેલ્ટા કોર્પ, નઝારા ટેક જેવા કાઉન્ટર છે જે રાખવાના છે નજરમાં, કારણ કે સુપ્રીમ કોર્ટે GST નિર્ણયને માન્ય રાખ્યો છે અને ઓનલાઈન ગેમિંગ એક્ટિવિટી પર ચુકાદો ખાસ કરીને સુપ્રીમ કોર્ટનો આવ્યો છે, જેમાં ઓનલાઈન ગેમિંગ એક્ટિવિટી પર GST વસૂલવાનો નિર્ણય માન્ય રાખવામાં આવ્યો છે. કોર્ટે આ કાયદાની બંધારણીય રીતે જે પડકાર છે એને ફગાવ્યા છે અને GST ઓથોરિટીને કાયદા મુજબ કારણદર્શક નોટિસ જે છે એ આપવા માટે નિર્દેશ અહીંયાથી કરવામાં આવ્યા છે. સાથે ગેમિંગ કંપનીઓ કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે સ્વતંત્ર છે તેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કાઉન્ટર ધ્યાન રાખવાનું છે. ડેલ્ટા કોર્પ, નઝારા ટેક જેવા કાઉન્ટર આજે આ સમાચારના લીધે આપણને ફોકસ બતાવી શકે છે, એટલે અહીંયા એક નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર HBL એન્જિનિયરિંગનું કાઉન્ટર છે. ઓર્ડર મળ્યા છે કંપનીને CLW પાસેથી 1714 કરોડનો ઓર્ડર મળ્યો છે અને CWL એટલે કે ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ એમની પાસેથી ઓર્ડર કંપનીને મળ્યા છે અને રેલવે સુરક્ષા સિસ્ટમ કવચ માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે. એટલે HBL એન્જિનિયરિંગ આજે ખાસ ધ્યાન રાખવાનું છે. એક પોઝિટિવ એક્શન અહીંયા પણ આજે
આજે આગળ વધતી જોવા મળી શકે છે, તો ધ્યાન રાખવાનું છે. ઝાયડસ લાઈફ નેક્સ્ટ કાઉન્ટર છે. હવે અહીંયા બે તરફના સમાચાર બની રહ્યા છે. સૌથી પહેલાં સમાચાર પર નજર કરી લઈએ તો પોઝિટિવ સમાચાર છે. કંપનીની સબસિડરીને NDA એપ્લિકેશન માટે US FDA પાસેથી જે પ્રોક્યોરિટી રિવ્યૂ છે તે અહીંયાથી મળ્યો છે અને સબસિડરી થેરાપ્યુટિક્સને સરોગ્લિટાઇઝ માટે આ રિવ્યૂ મળ્યો છે. પુખ્ત વયના લોકોમાં BPCની સારવાર માટે આ દવાનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે અને US FDA દ્વારા 27 નવેમ્બર ટાર્ગેટ એક્શન તરીકેની તારીખ ત્યાંથી નક્કી કરવામાં આવી છે, એટલે ધ્યાન રાખવાનું છે કે ઝાયડસ લાઈફ કઈ રીતે કાઉન્ટર રિએક્ટ કરે છે. અને બીજા સમાચાર શેર બાયબેકને લઈને અહીંયા મળતા દેખાઈ રહ્યા છે. કંપનીએ શેર બાયબેક પ્રાઇસ ₹1150 પ્રતિ શેરથી વધારી ₹1260 પ્રતિ શેર હવે અહીંયાથી કરી છે અને બાયબેક માટે શેરની મહત્તમ સંખ્યામાં ઘટાડો કર્યો છે અને આ મહત્તમ સંખ્યા ઘટાડીને હવે 87 લાખ આપણને થતી દેખાઈ રહી છે, એટલે ઝાયડસ લાઈફ માટે ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. બે સમાચાર છે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વોકઆઉટનું છે. અહીંયા જો માર્કેટિંગ અધિકૃતતા કંપનીને મળતી દેખાઈ રહી છે, જ્યાં ભારતીય દવા નિયમનકાર જે છે એમના તરફથી એન્ટીબાયોટિક માટે અધિકૃતતા મળી છે. ઝાયનિકની દવા માટે માર્કેટિંગ અધિકૃતતા અહીંયાથી કંપનીને મળતી દેખાઈ રહી છે. જટિલ UTIના સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એક પોઝિટિવ સમાચાર વોકઆઉટ માટે પણ આવી રહ્યા છે. અહીંયા પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ અને છેલ્લે લ્યુપિનનું કાઉન્ટર છે. EIR મળ્યું છે કંપનીને US FDA તરફથી. અંકલેશ્વર પ્લાન્ટ માટે આ EIR મળતું દેખાઈ રહ્યું છે. 2 માર્ચથી 7 માર્ચ 2026 સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ ખાસ કરીને EIR કંપનીને મળતું દેખાઈ રહ્યું છે. એટલે લ્યુપિન પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું છે. ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. એ આપણા સ્ટોક્સ આજે આપણે ફોકસમાં રાખીશું. નીરજના આરતી આપ બંનેનો આભાર. મારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે